હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો તો આજે આપણે મળ્યા છે કંઈક અલગ નવા ટોપિક સાથે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ ઉદ્દીપકની લાક્ષણિકતાઓ. હા, બે ભાગમાં વર્ગીકૃત કરી ગયા હતા, સક્રિયતા અને વર્ણનાત્મકતા. સક્રિયતાની અંદર આપણે જોઈ ગયા હતા કે કેવો ઉદ્દીપક પસંદ કરવો. ઉદ્દીપક એવો પસંદ કરવો કે જે પ્રક્રિયકો પ્રત્યે સક્રિય હોય, પણ એ એટલો પણ સક્રિય નહીં કે તે રાસાયણિક બંધનું નિર્માણ કરી અને પ્રક્રિયાની પથારી ફેરવી નાખે. ઉદ્દીપક એવો હોવો જોઈએ નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ દ્વારા જોડાયેલો હોય, નહીં કે રાસાયણિક બંધથી. વર્ણનાત્મકતાની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા કે ઉદ્દીપક એવો હોવો જોઈએ કે જે પ્રક્રિયાને માન્ય નિપજની દિશા તરફ ધકેલે. રેડી? તો આ બે પોઈન્ટ્સ બાદ આપણે અભ્યાસ કરી ગયા હતા વર્ણનાત્મકતાને આધારે આકારને ધ્યાનમાં રાખી આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, જેમાં ઝિયોલાઇટ નો ઉપયોગ કરી ગયા હતા કે જે પ્રક્રિયા એ ઉદ્દીપકની સપાટી પરના છિદ્રોના કદ અને પ્રક્રિયકોને નિપજોના આકાર, અણુઓના આકાર અને કદ ઉપર આધાર રાખે, એટલે તે પ્રક્રિયાને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહી ગયા હતા. ચલો મિત્રો, આજનો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ ને એની પહેલા હું બે ચાર એક્ઝામ્પલ આપું. તમારા મમ્મી ઘરે દૂધમાં છાશના બે ચાર ટીપા નાખે એટલે 4-5 કલાકની અંદર એ દૂધનું દહીંમાં રૂપાંતર થઈ જાય છે. મમ્મી ઢોકળા અને ઈડલી કે ઢોસા બનાવતા હોય ત્યારે તેના ખીરું બનાવે અને ખીરા બનાવતી વખતે તેની અંદર કોઈ એવી વસ્તુ નાખે છે કે જે અમુક સમય બાદ આથો આવે છે અને સરસ મજાના સ્પોન્જી ઢોકળા અને ઈડલી બની જાય છે. આ ઉપરાંત તમે ઘણી ખરી પ્રક્રિયાઓ એવી જોઈ હોય છે વ્યવહારમાં અને અનુભવો પણ છો. દાખલા તરીકે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકની અંદર રહેલા ફાઈબર્સ, દાખલા તરીકે સ્ટાર્ચ, જે વીટ ઘઉંની અંદર બંધારણીય ઘટક જ સ્ટાર્ચ છે. એ સ્ટાર્ચ એક પ્રકારનો પોલિમર છે. અરે, આપણું શરીર પોલિમર પચાવી જાય છે, બોલો સ્ટાર્ચ. એ સ્ટાર્ચ શરીરમાં જાય ત્યારે અમુક સમયની અંદર એ ખાદ્ય પદાર્થ પચી જાય છે. મિત્રો, વ્યવહારમાં આવી ઘણી ખરી પ્રક્રિયાઓ છે કે જે પ્રક્રિયાઓ થવા પાછળ અમુક કારણભૂત ઘટકો છે કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. પણ જે મેં પ્રક્રિયાઓના ઉદાહરણ આપ્યા ને મિત્રો, એ પ્રક્રિયાઓ જીવંત પ્રણાલીઓ દ્વારા થાય છે, જીવંત પ્રણાલીઓમાં થાય છે. એટલે આ પ્રક્રિયાઓ એવી પ્રક્રિયાઓ છે કે જે માત્ર રાસાયણિક પ્રક્રિયાઓ નથી, એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. તમારા અને મારા શરીરમાં થતી જે પ્રક્રિયાઓ હોય ને, એ રાસાયણિક પ્રક્રિયા ન કહેતા તેને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય. બાયોકેમિકલ રિએક્શન, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, બાયોકેમિકલ રિએક્શન્સ. તો મિત્રો, આ જેમ આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં વધારો કરવા માટે એક બાહ્ય પદાર્થ ઉમેરતા હતા. બાહ્ય પદાર્થને શું કહેતા હતા? ઉદ્દીપક, કે જે પ્રક્રિયામાં ભાગ ન લે અને પ્રક્રિયાનો વેગમાં ફેરફાર કરે. રાઈટ. પણ આ જૈવ રાસાયણિક ક્રિયાનો વેગ વધારવો હોય તો એના માટે પણ એક ઉદ્દીપક વાપરવો પડે. પણ મિત્રો, જે ઉદ્દીપક કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરશે ને, એ ઉદ્દીપકને ઉદ્દીપક નો કહેતા, એને કહેવાય ઉત્સેચક. ઉત્સેચક. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે ઉત્સેચકનો. મતલબ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપનનું કાર્ય કરતા ઉદ્દીપકને ઉત્સેચક કહેવાય અને તે ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાને ઉત્સેચકીય ઉદ્દીપન કહેવાય. રેડી? તો આ દહીંનું બનવું પણ એક ઉત્સેચકીય ઉદ્દીપન છે. મિત્રો, હું તમને એના એક્ઝામ્પલ્સ આપું. દહીં બને છે દૂધમાંથી. આ દૂધની અંદર લેક્ટોઝ નામની શર્કરા છે
અને આ લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરવા માટે યોગ્ય ઉત્સેચકની જરૂર છે, અને તે છે લેક્ટોઝમાંથી લેક્ટિક એસિડમાં રૂપાંતર કરવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઉમેરવામાં આવે છે, એટલે કે દૂધમાં 2-4 છાસના ટીપા નાખીને, એટલે દૂધમાં મેળવણ થયું એવું કહેવાય. આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા દૂધનું દહીંમાં એટલે કે લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ ફર્મેન્ટેશન. આથો આવી જાવ. આ પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયાના વેગ વધારવા માટે વપરાતો જે ઘટક છે એને કહેવાય લેક્ટોબેસિલેઝ, અને જેને કહેવાય ઉત્સેચક. મિત્રો, યુરિયાનું વિઘટન કરવું હોય યુરિયાનું, તો એ યુરિયાનું વિઘટન થઈ અને એમોનિયાને H2O માં રૂપાંતરણ પામશે. તો એના માટે જે એ જૈવ રાસાયણિક ક્રિયા કરવા માટેનો જે ઉદ્દીપક વપરાય છે જેને કહેવાય યુરેઝ. આપણા શરીરમાં સ્ટાર્ચનું પાચન થઈ જવું, આપણા શરીરમાં પ્રોટીનનું વિઘટન થવું, આવી ઘણી ખરી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે. ચયાપચયની ક્રિયાઓ, રોગ પ્રતિકારક શક્તિઓ, રોગ પ્રતિકારકની ક્રિયાઓ, આપણા શરીરમાં થતી ઉર્મી વેગોનું વહન, સમગ્ર દેહ ધાર્મિક ક્રિયાઓ, સમગ્ર શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરવા માટે ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયા મહત્વની છે. મિત્રો, જો આ ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયા શરીરમાં વિખાઈ ગઈ ને, તો જીવંત પ્રાણીનું ટકી રહેવું મુશ્કેલ છે. એટલે શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જળવાઈ રહેવી જોઈએ. પરંતુ આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વધારાના એક્ઝામ્પલ્સ જોઈએ એની પહેલા એ ઉત્સેચક એટલે શું, ઉત્સેચક શેના બનેલા હોય એની વાત કરી લઈએ. તો મિત્રો, અહીં જ આપણે લખી દીધેલું છે કે ભાઈ જૈવ રાસાયણિક ઉદ્દીપકો કે જે ઉત્સેચનો કહેવાય, મતલબ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વેગમાં વધારો કરવા માટે વપરાતા જે ઉદ્દીપક છે જેને ઉત્સેચક કહેવાય. અને આ ઉત્સેચકો દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં વધારાને ઉત્સેચન કહેવાય. રેડી? તો પહેલો પોઈન્ટ, જૈવ રાસાયણિક ઉદ્દીપકો ને ઉત્સેચક કહે છે, અને તેના દ્વારા થતી પ્રક્રિયાને ઉત્સેચન કહેવાય. જીવંત વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત સંકીર્ણ સંયોજન મોટા કદના બૃહદણુ અને પોલિમરિક સંયોજનોનું નિર્માણ થાય છે, મતલબ જે આપણા શરીરમાં પણ થાય છે, અને તે છે મોટા ભાગે પ્રોટીન. કેમ કે પ્રોટીનમાં એમિનો એસિડની હાજરીને કારણે તે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે, અને મોટા ભાગના ગોલીય પ્રોટીન છે ને મિત્રો, એ ઉત્સેચનનું કાર્ય કરે છે. આપણા શરીરમાં ઘણા ખરા ઉત્સેચકો એવા છે કે જે જુદી જુદી ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. મિત્રો, પેપ્સિન છે એ પ્રોટીનને પેપ્ટાઇડ બંધમાં અને છેલ્લે અંતે આગળ વધારી એમિનો એસિડમાં રૂપાંતર કરશે. મિત્રો, સુક્રોઝ છે, સુક્રોઝ ને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત કરવા માટે તેની અંદર ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકની જરૂર પડે છે. યુરિયાના વિઘટન માટે યુરેઝ ઉત્સેચકની જરૂર પડે છે. લિપિડના વિઘટન માટે લાઇપેઝ નામના ઉત્સેચકની જરૂર પડે છે. દરેકે દરેક પ્રક્રિયા સાથે સંકળાયેલ જે ઉત્સેચક હોય ને એ વિશિષ્ટ હોય, ઉદ્દીપકની જેમ વિશિષ્ટ હોય. મતલબ કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં ન વપરાય. એટલે ઉદાહરણ જો આપું ને તો હું એમ કહીશ કે આ છે સુક્રોઝ, અને સુક્રોઝ નું જળ વિભાજન કરશું ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં. આ જૈવ રાસાયણિક ક્રિયા છે. બાકી ખાલી રાસાયણિક પ્રક્રિયા, જૈવની ખાલી રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ સુક્રોઝનું જળ વિભાજન થાય. આપણે સમાંગ ઉદ્દીપનમાં જોઈ ગયા. એસિડ ઉદ્દીપકની હાજરી, H2SO4 ની હાજરીમાં, H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો જળ વિભાજનથી તોય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને, બટ ઇટ ઇઝ નોટ અ એન્ઝાઇમેટિક પ્રોસેસ, ધેટ ઇઝ જસ્ટ કેટાલિટિક પ્રોસેસ. રેડી? તો એ સુક્રોઝનું જળ વિભાજન રાસાયણિક પ્રક્રિયા દ્વારા કરો તો H2SO4 વપરાય ઉદ્દીપક તરીકે. જે ઉદ્દીપક છે H2SO4, ઉત્સેચક નહીં.
પણ જો જૈવ રાસાયણિક પ્રક્રિયા સુક્રોઝનું ચયાપચય આપણા શરીરમાં થતું હોય જૈવ રાસાયણિક ક્રિયા સ્વરૂપે, તો એમાં H2SO4 ન હોય. એવું ન હોય કે સર શરીરમાં ખાંડ વધી ગઈ છે, હાલો જરૂર વિઘટન કરવું છે, 2 ઘૂંટડા H2SO4 ના ઠપકારી લઈ, એવું ના હોય. એટલે આપણી બોડીમાં જે સુક્રોઝ છે એનું ચયાપચય કરવા માટે, એનું વિઘટન કરવા માટે અને તેને મોનોસેકેરાઇડ સરળ હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરિત કરવા માટે એની અંદર ઇન્વર્ટેઝ ઉત્સેચક વપરાય છે અને તે C6H12O6 C6H12O6 aqueous એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ પામે છે. પણ મિત્રો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ પામી ગયો કોણ? સુક્રોઝ. અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે જવાબદાર જે ઘટક છે એ છે ઇન્વર્ટેઝ. નહીતર આપણા શરીરમાં સુક્રોઝનું ચયાપચય થવું ખૂબ અઘરું પડી જાત. નેક્સ્ટ એના પછી એક એક્ઝામ્પલ આપું, યુરિયા NH2CONH2 યુરિયા. અને યુરિયા નું વિઘટન થઈ અને 2 મોલ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ, 2 મોલ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ નું નિર્માણ થાય. આ પ્રક્રિયા જળ વિભાજનની ક્રિયા, જો જૈવ રાસાયણિક ક્રિયાના સંદર્ભે કહું છું, ઉત્સેચક જે વપરાશે તે છે યુરેઝ. તો આ 2 ઉદાહરણો દ્વારા હું તમને આ 2 ઉત્સેચકો દર્શાવી રહ્યો છું. ઇન્વર્ટેઝ જે સુક્રોઝના જળ વિભાજનમાં વપરાય અને યુરેઝ જે યુરિયાના જળ વિભાજન અને વિઘટનમાં વપરાય અને એમોનિયા અને CO2 બનાવશે. મારો પોઈન્ટ એ છે, એક કામ કરીએ, આ ઇન્વર્ટેઝ ને અહીંથી કાઢી નાખી અને યુરેઝ ને રાખી દે. તો શું યુરેઝ છે એ સુક્રોઝનું જળ વિભાજન કરી જૈવ રાસાયણિક ક્રિયા દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવશે? શું તમારું શું કહેવું છે? શું આ યુરેઝ સુક્રોઝને વિઘટિત કરી અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત કરશે? બીજી વાત, આ પ્રક્રિયા યુરિયાના જળ વિભાજન દ્વારા વિઘટન માટે ઇન્વર્ટેઝને જો આ પ્રક્રિયામાં નાખી દઈએ તો શું ઇન્વર્ટેઝ છે એ યુરિયાને એમોનિયાને CO2 માં રૂપાંતરિત કરશે? નહીં અને નહીં. કારણ કે ઉદ્દીપકની જેમ ઉત્સેચક પણ વિશિષ્ટ છે. કુદરતમાં થતી જેટલી પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, પ્રત્યેક જૈવ રાસાયણિક ક્રિયા માટે ઉપરવાળાએ એક વિશિષ્ટ ઉત્સેચકની રચના કરેલી છે. એ તે ઉત્સેચક સ્પેશિયલી તે જ પ્રક્રિયા માટે વપરાશે. જો એ ઉત્સેચકને અન્ય પ્રક્રિયામાં નાખવામાં આવે તો તે પ્રક્રિયાના વેગમાં વધારો કરતો નથી, ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયા દર્શાવતો નથી. મતલબ કે જો તમારે એ પ્રક્રિયાના વેગમાં વધારો કરાવવો હોય તો તે પ્રક્રિયા માટે તેને અનુવર્તી વિશિષ્ટ ઉત્સેચક વાપરવો જરૂરી છે. એટલે યુરિયાના વિઘટન માટે યુરેઝ જ વપરાય અને સુક્રોઝના જળ વિભાજન માટે ઇન્વર્ટેઝ જ વપરાય. એટલે યાદ રાખજો, દરેક ઉત્સેચકો ઉદ્દીપકની જેમ વિશિષ્ટ હોય. કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક છે, અન્ય પ્રક્રિયામાં મિત્રો વપરાતો નથી. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોશું. તો હવે આગળ વધીએ. આ જે ઉત્સેચકો છે એ શેના બનેલા હોય? તો ભાઈ મેં પહેલા જ કીધું, ઉત્સેચકો છે નાઇટ્રોજન યુક્ત પોલિમરિક બૃહદ અણુઓ છે જે જીવંત પ્રણાલીઓ, વનસ્પતિઓમાંથી અને મનુષ્યોમાંથી, કોષોમાંથી નિર્માણ પામે છે. જીવંત પ્રણાલીમાંથી નાઇટ્રોજન યુક્ત સંકીર્ણ મોટા કદના અણુઓમાં રૂપાંતર પામે છે, જે છે પ્રોટીન. અને પ્રોટીનના પણ પ્રકાર હોય છે, જે પૈકી મોટા ભાગના ગોલીય પ્રોટીન, જેને ગ્લોબ્યુલર કહેવાય. ગ્લોબ્યુલર એટલે ગોળાકાર, પ્રોટીનના અણુનો આકાર છે ગ્લોબ્યુલર. હિમોગ્લોબિન, માયોગ્લોબિન, હું સંધિ છૂટું પાડું, હિમોગ્લોબિન ક્યાં હોય? બ્લડમાં. રાઈટ, રક્તનો લાલ રંગ એ હિમોગ્લોબિનને આધારે છે. આ હિમોગ્લોબિન પ્રોટીન છે, એનું જરાક છૂટું પાડીએ શબ્દ હિમગ્લોબિન. મિત્રો, દરેક પ્રોટીન માટે પાછળ ઇન પ્રત્યય લાગે. ઇન્સ્યુલિન, માયોસિન,
કેરાટીન, આલ્બ્યુમિન, હિમોગ્લોબિન, માયોગ્લોબિન વગેરે વગેરે વગેરે. મિત્રો દરેકે દરેક પ્રોટીનના નામ બોલી ગયો. પ્રોટીનના નામની પાછળ ઇન પ્રત્યય લાગ્યો. મિત્રો પ્રોટીન એટલે પ્રો શબ્દ વપરાય છે, જે પ્રો એટલે પ્રાઇમરી, પ્રાથમિક. આપણા શરીરને ટકાવી રાખવા માટે પ્રાથમિક જરૂરિયાત છે પ્રોટીન. અને ઇન પ્રત્યય લાગે છે દરેકે દરેક પ્રોટીન માટે, એટલે તો નામ હિમોગ્લોબિન. ઇન, હિમ એટલે Fe, ગ્લોબ એટલે ગ્લોબ્યુલર, અને ઇન શબ્દ પ્રત્યય વપરાણો પ્રોટીન માટે હિમોગ્લોબિન. હિમ ધરાવતો ગોળાકાર પ્રોટીન એટલે હિમોગ્લોબિન. આપણા શરીરમાં હિમોગ્લોબિન છે ગોળાકાર. તો આવા ગોલીય પ્રોટીન મોટા ભાગે ઉત્સેચનનું કામ કરે છે. નો ડાઉટ આપણે આગળના એક્ઝામ્પલની અંદર, આપણે આગળના પોઈન્ટની અંદર તે એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરશું. અત્યારે આપણે ડિસ્કસ કરવાનો કોઈ મુદ્દો નથી. પણ આ મોટા ભાગે નાઇટ્રોજન યુક્ત સંકીર્ણ બૃહદ અણુઓ ગોલીય પ્રોટીન છે જે ઉત્સેચનનું કાર્ય કરે છે. તેના આણ્વીય દળ મિત્રો 15,000 યુનિફાઈડ માસ એટલે 15,000 ગ્રામ પ્રતિ મોલ થી લઈ અને 1 લાખ ગ્રામ પ્રતિ મોલ અથવા તો યુનિફાઈડ માસ, એક અણુનું વજન જેને કહેવાય તો એને AMU માં બતાવાય, અને એને મોલ પ્રતિ મોલ લઈએ તો ગ્રામમાં. તો 15,000 થી લઈ અને 1 લાખ યુનિફાઈડ માસ જેટલું વજન ધરાવે છે. બીજી વાત, મેં તમને પહેલા જ કીધું, ઉદ્દીપકની જેમ ઉત્સેચકો પણ વર્ણનાત્મક હોય, એટલે કોઈ એક પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં નથી વપરાતો. પ્રત્યેક ઉત્સેચકો એ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં 10⁸ થી લઈ 10⁻20 ગણો વેગ વધારે. નાની સૂની વાત નથી. 10⁸ વિચાર તો કરો. મિનિમમ 10⁸ ગણો વેગ વધારો એટલે કોઈ પ્રક્રિયાનો વેગ તેના એક્ચ્યુઅલ વેગ કરતા 10 કરોડ ગણો વધારવો. કોઈ પણ ઉત્સેચક સામાન્ય રીતે ઓન એન એવરેજ કોઈ પણ પ્રક્રિયાનો વેગ 10⁸ થી લઈ 10⁻20 ગણો વેગ વધારે છે. તમે વિચાર તો કરો એની અંદર કેવી ક્રિયાવિધિ હશે. આ ભાઈ કુદરતના ખેલ છે, નિરાલા છે, આમાં મારું તમારું ન હાલે. રેડી? તો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તે 10⁸ થી 10⁻20 ગણો વધારે છે, અને જીવંત કોષોમાંથી ઉત્સેચકોને સ્ફટિકમય સ્વરૂપે પાછા હવે એક્સ્ટ્રેક્ટ પણ કરી શકાય છે. આ કઈ મેડિસિનલ કેમિસ્ટ્રી જેવું તેવું નથી. આ જીવંત કોષોમાંથી આવા ઉત્સેચકોને એક્સ્ટ્રેક્ટ પર કરી શકાય છે ઘન સ્વરૂપે, સ્ફટિકમય સ્વરૂપે. અને સૌપ્રથમ રિબોન્યુક્લિયેઝ નામનો ઉત્સેચક છે એક્સ્ટ્રેક્ટ કરી શકાય લેબોરેટરીમાં. રેડી? તો મિત્રો આજે આપણે પોઈન્ટ ડિસ્કસ કરી ગયા છે. ઉત્સેચક એ એક પ્રકારના જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં વધારો કરવા માટે વપરાતા ઉદ્દીપકો છે જેને ઉત્સેચક કહેવાય. આ ઉત્સેચકો એટલે જૈવ રાસાયણિક ઉદ્દીપક ટૂંકમાં કહીએ તો. અને તેના દ્વારા થતી પ્રક્રિયાના વેગના ફેરફારને ઉત્સેચન કહેવાય. તે પ્રાણીઓમાંથી નાઇટ્રોજન યુક્ત સંશ્લેષણ પામેલા સંકીર્ણ સંયોજન છે જેને ઉત્સેચક કહેવાય. આમનો આણ્વીય દળ એ 15,000 થી લઈને 1 લાખ યુનિફાઈડ માસ જેટલો હોય છે. તે દરેકે દરેક 10⁸ થી 10⁻20 ગણી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. મોટા ભાગના પ્રોટીન છે ગોલીય પ્રોટીન છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઉદ્દીપનની ક્રિયા છે એની જેમ જ ઉત્સેચનની ક્રિયા પણ વિશિષ્ટ છે. મતલબ કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં વપરાતો નથી. મેં હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સુક્રોઝના જળ વિભાજનમાં ઇન્વર્ટેઝ વપરાય છે. જો તેની જગ્યાએ યુરેઝ નાખવામાં આવે તો સુક્રોઝનું જળ વિભાજન ન પરિણમે. એ જ રીતે યુરિયાના વિઘટન માટે યુરેઝ વપરાય છે. તેમાં ઇન્વર્ટેઝ નાખો તો પ્રક્રિયા નહીં થાય. અને સૌ પ્રથમ રિબોન્યુક્લિયેઝ નામનો ઉત્સેચક એક્સ્ટ્રેક્ટ કરી શકાયો છે. રેડી? મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો સર તમે આ નામ આપી ગયા યુરેઝ. સુક્રોઝના જળ વિભાજન માટે ઇન્વર્ટેઝ વપરાય છે, સુક્રેઝ કહેવાય. એ જ રીતે જો મારી પાસે માલ્ટોઝ હોય, માલ્ટોઝ છે એ માલ્ટ નામની સુગર, માલ્ટ નામના દ્રવ્ય ધરાવે છે અને માલ્ટમાંથી મળે છે. એનું અણુસૂત્ર છે C12H22O11 માલ્ટોઝ. આ માલ્ટોઝ 2 મોનોસેકેરાઇડ માંથી બનેલા છે.
ડાયસેકેરાઇડ છે, જેમ સુક્રોઝ છે તેવી જ રીતે માલ્ટોઝ કાર્બોહાઈડ્રેટ છે, જવમાંથી મળી આવે. આ માલ્ટોઝનું વિઘટન કરવા માટે, જળ વિભાજન કરવા માટે ઉત્સેચક વપરાય છે, તેને કહેવાય માલ્ટેઝ. અને એ પણ આપશે C6H12O6. આના બે મોલ અને બંને છે ગ્લુકોઝ, કેમ કે બે ગ્લુકોઝના ઘટક કણો ભેગા થઈને માલ્ટેઝ બને છે, માલ્ટોઝ બને છે, સોરી. અને માલ્ટોઝનું જળ વિભાજન કરીને ગ્લુકોઝના અણુમાં રૂપાંતર કરવા માટે જે વપરાય છે તેને કહેવાય માલ્ટેઝ. આ ઉપરાંત લિપિડ એટલે કે એક ટાઈપના એસ્ટર છે. એસ્ટરનું જળ વિભાજન કરવા માટે વપરાય છે લાઇપેઝ. પ્રોટીન માટે પેપ્સિન વપરાય છે. પ્રોટીનના વિઘટન માટે જે ઉત્સેચક વપરાય છે ને પેપ્સિન કહેવાય, પણ એનો પણ પ્રોટીએઝ પણ કહેવાય, પ્રોટીએઝ. તો મિત્રો તમે આ નામ જુઓ, કંઈક એવી રીતે આપેલા છે કે જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે, એ પ્રક્રિયકોના નામને આધારે તમે જોઈ શકો છો. દાખલા તરીકે સુક્રોઝ છે તો એમાં વપરાતું ઉત્સેચક ઇન્વર્ટેઝ છે, પણ તેને સુક્રેઝ પણ કહેવાય. યુરિયાના જળ વિભાજન માટે યુરેઝ, પ્રોટીનના જળ વિભાજન માટે પેપ્સિન વપરાય, પણ એને પ્રોટીએઝ પણ કહી શકાય, પ્રોટીએઝ નામનો ઉત્સેચક. માલ્ટોઝ માટે માલ્ટેઝ, લિપિડ માટે લાઇપેઝ. મતલબ કે ઉત્સેચનની ક્રિયામાં વપરાતા ઉત્સેચકનું નામ એ તે પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકના નામની પાછળ એઝ પ્રત્યય લગાડીને આપી શકાય. જોયું? યુરિયા યુરેઝ, લિપિડ લાઇપેઝ, માલ્ટોઝનું વિઘટન માલ્ટેઝ, પ્રોટીન માટે પ્રોટીએઝ. પણ ઘણી વખત અમુક પ્રક્રિયાઓ એવી હોય છે કે તેમાં વપરાતા ઉત્સેચકનું નામ તે પ્રક્રિયાને આધારે આપવામાં આવે છે. ઘણી ખરી ઓક્સિડેશન પ્રક્રિયા માટે વપરાતા ઉત્સેચકને કહેવાય ઓક્સિડેઝ. અને રિડક્શન પ્રક્રિયા માટે વપરાતા ઉત્સેચકને કહેવાય રિડક્ટેઝ. મતલબ ઉત્સેચકનું નામ બે રીતે આપી શકાય. પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના નામની પાછળ એઝ પ્રત્યય લગાડીને. પાછળ એઝ પ્રત્યય લગાવીને. અને બીજું પ્રક્રિયાના નામને આધારે પ્રત્યય લગાવીને. ઉદાહરણ તરીકે યુરિયાના વિઘટન માટે જે ઉત્સેચક વપરાય છે યુરેઝ, લાઇપેઝ, માલ્ટેઝ વગેરે વગેરે. પ્રક્રિયાના નામને આધારે કહીએ તો હાઇડ્રોલેઝ, ઓક્સિડેઝ, રિડક્ટેઝ વગેરે વગેરે. મતલબ કોઈ પણ ઉત્સેચકનું નામ તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના નામની પાછળ એસ પ્રત્યય લગાડી અથવા તો તે પ્રક્રિયાના નામની પાછળ એસ પ્રત્યય લગાડીને આપી શકાય. તો મિત્રો અત્યારે આ ટોપિક આપણે અભ્યાસ કરી ગયા ઉત્સેચક, જેની શરૂઆતની માહિતી આપી દીધી છે. એપી ની અંદર ક્વેશ્ચન નંબર 34 પૂર્ણ કરી ગયા. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. મિત્રો હવે આપણે આગળ વધીએ ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાઓના અમુક ઉદાહરણો. વ્યવહારમાં ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાઓ તો અસંખ્ય જોવા મળે છે, પરંતુ આપણે તે પૈકીના અમુક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરશું અત્યારે, ને મેં દર્શાવી દીધા છે જેથી આપણો ટાઈમ ન બગડે. સૌપ્રથમ વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ લે ખાંડનું વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ શબ્દ ઇન્વર્ઝન, ઇંગ્લિશમાં એને ઇન્વર્ઝન કહેવાય, વિપરીતકરણ. વાસ્તવિકતા આ વ્યુત્ક્રમણ શબ્દ આવેલો છે ખાંડના
પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મને આધારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલના કોણાવર્તન ઉપરથી. પણ મિત્રો આ જે શબ્દ છે સ્ટીરિયોકેમિસ્ટ્રીને રિલેટેડ છે અને આ ટોપિકનો અભ્યાસ આપણે બાયોમોલેક્યુલ ચેપ્ટરની અંદર અને હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું કે વ્યુત્ક્રમણ શબ્દ શું છે. પણ આપણે એને બીજા શબ્દમાં કહીએ, સામાન્ય રીતે જોઈએ તો ખાંડનું જળ વિભાજન કરીએ. ખાંડના જળ વિભાજનની પ્રક્રિયામાં ખાંડમાં H2SO ફરુદ્દીપક નહીં, તે રાસાયણિક પ્રક્રિયા માટે વપરાશે. અહીં વપરાશે ઇન્વર્ટેજ. ખાંડનું જળ વિભાજન ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં થશે તો ખાંડમાં રહેલા બે ઘટક કણો ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડમાં રૂપાંતર થઈ જશે, જે પૈકી એક છે ગ્લુકોઝ અને બીજો છે ફ્રુક્ટોઝ. કેમ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એક સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા સુક્રોઝમાં જોડાયેલા હોય છે. આ ગ્લાયકોસિડિક બંધ, એ ગ્લાયકોસિડિક બંધ હોય એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે જોડાયેલો હોય છે. ગ્લાયકોસિડિક, જેને C1O2 આવા પ્રકારનો એક બંધ બનેલો હોય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે. કેમાં? સુક્રોઝમાં. પરંતુ તેના જળ વિભાજનથી આ ગ્લાયકોસિડિક બંધ તૂટી જશે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પોતપોતાના મૂળભૂત સ્વરૂપમાં આવી જશે. આ જળ વિભાજનની ક્રિયામાં વપરાતો ઉત્સેચક છે તે છે ઇન્વર્ટેજ. ઇન્વર્ટેજ આ પ્રક્રિયા થવા માટે મદદરૂપ થાય છે. બીજી વાત કરીએ, ગ્લુકોઝમાંથી ઇથેનોલ એટલે ગ્લુકોઝનું ફર્મેન્ટેશન કરવાનું છે. ગ્લુકોઝમાંથી આલ્કોહોલ બનાવવા માટે, દારૂ બનાવવા માટેની આ શ્રેષ્ઠ રીત છે મિત્રો. ના બસ આ બનાવવાનું નથી, પણ ખાલી કહું છું. ઇથેનોલ બનાવવો છે ગ્લુકોઝમાંથી તો કાંઈ નથી કરવાનું. ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવો, સાંદ્ર જલીય દ્રાવણ, અને સેચ્યુરેટ કરો દ્રાવણને. ત્યારબાદ તેમાં ઝાયમેઝ ઉત્સેચક ઉમેરવામાં આવે તો ઝાયમેઝ ઉત્સેચક એ ગ્લુકોઝમાં આથો લાવશે, એટલે ગ્લુકોઝ ના વિઘટનથી ઇથેનોલ અને CO2 પ્રોડ્યુસ કરશે. જે પાત્રમાં તમે આ પ્રોસેસ કરો છો તે પાત્રને ખોલતા તરત જ તેમાંથી એક જ ત્વરિત રીતે CO2 દૂર થશે અને સમગ્ર વાતાવરણમાં આલ્કોહોલની સ્મેલ ફેલાઈ જશે. મિત્રો, આ પ્રક્રિયામાં ખાંડનું વ્યુત્ક્રમણ, ખાંડનું જળ વિભાજન ઇન્વર્ટેજ અને ગ્લુકોઝમાંથી ઇથેનોલ નું રૂપાંતરણ કરવા માટે વપરાતા બંને જુદા જુદા ઉત્સેચકો છે, જે એક ઇન્વર્ટેજ જે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવા, અને એક છે ઝાયમેઝ જે ગ્લુકોઝ ને ઇથેનોલમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે. આ બંનેના પ્રાપ્તિ સ્થાન ઈસ્ટ છે. બજારમાં તમે બેકરીમાંથી ઈસ્ટ લઈ લેશો અને ઈસ્ટને તમે ખાંડના દ્રાવણમાં અથવા ગ્લુકોઝના દ્રાવણમાં નાખી દેશો તો ઈસ્ટ માં રહેલ ઇન્વર્ટેજ અને ઝાયમેઝ બંને પોતપોતાના કાર્યો કરી અને સીધું આલ્કોહોલમાં રૂપાંતરણ કરી શકશે. એ પ્રોસેસ કરવા માટે કાંઈ નથી. એક પાત્રની અંદર બંધ પાત્રમાં સેચ્યુરેટ દ્રાવણ બનાવી અને તેની અંદર ઈસ્ટ નાખી દો અને પાત્રને એરટાઇટ બંધ કરી અને કોઈ એક જગ્યાએ અંધારી જગ્યાએ રાખી દેશો તો ઓટોમેટિકલી અમુક કલાકોના સમયની અંદર 2-4 કલાકમાં તે ફર્મેન્ટેશનની પ્રોસેસથી આથો આવી અને તરત તે આલ્કોહોલમાં રૂપાંતરણ પામશે. તો આ જે પ્રોસેસ છે એક પ્રકારની ઉત્સેચકીય ક્રિયા છે. આ બંને ક્રિયા યાદ રાખજો મિત્રો. ઇન્વર્ટેજ છે એ ગ્લુકોઝ ને ઇથેનોલમાં નહીં ફેરવી શકે, અને ઝાયમેઝ છે એ સુક્રોઝ ને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં નહીં ફેરવી શકે. દરેકે દરેક ઉત્સેચકોના કાર્ય વિશિષ્ટ છે અને દરેક ક્રિયા માટે વપરાતો ઉત્સેચક પણ વિશિષ્ટ છે. મતલબ કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં વપરાતો નથી. આગળ વધીએ, સ્ટાર્ચ. સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, મતલબ બે મોનોસેકેરાઇડ, બે મોનોમર એકબીજાને જોડાય જેમ ડાયમર બનાવે એમ બે ગ્લુકોઝ C6H12O6 અને C6H12O6 આ બંને એકબીજા સાથે આવા ટાઈપના ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ જાય. બે C6H12O6 વત્તા C6H12O6 બંને વચ્ચે પાણીનો અણુ દૂર થઈ જાય તો 12 કાર્બન રહેશે. 24 માંથી 2 હાઇડ્રોજન દૂર થતા 22 હાઇડ્રોજન રહેશે. 12 માં ઓક્સિજન માંથી 1 ઓક્સિજન દૂર થતા 11 ઓક્સિજન રહેશે અને બનશે બે ગ્લુકોઝ મોનોસેકેરાઇડ ના જોડાણથી ગ્લાયકોસિડિક બંધ દ્વારા
માલ્ટોઝનું નિર્માણ થયેલું હોય છે, પણ તમારે તો સ્ટાર્ચમાંથી માલ્ટોઝ જોઈ છે. સ્ટાર્ચ ઘઉંમાંથી મળે. ઘઉં, બટેકા, મકાઈ, જુવાર, ચોખા, આ બધા સ્ટાર્ચના મુખ્ય સ્ત્રોત છે. તો સ્ટાર્ચમાંથી તમારે માલ્ટોઝ નામનો શુગર જોતો હોય તો તમારે ઉત્સેચક વાપરવો પડશે, ડાયાસ્ટેઝ. આ ડાયાસ્ટેઝ જે માલ્ટમાંથી મળે ને, માલ્ટ એટલે જવમાંથી મળે. જવ એટલે અપરિપક્વ ઘઉં, મતલબ કે જે પૂતરા નીકળે છે ઘઉં, જે ચોખા કરો ત્યારે યલો કલરના ફોતરા ઉતારો એટલે અંદરથી નાનકડો ઘઉંનો દાણો નીકળે, જે પૂતરા છે એ જવ છે, જે અપરિપક્વ ઘઉંનો દાણો અંદર રહેલો હોય. એની અંદરથી માલ્ટ નામના દ્રવ્યમાંથી ડાયાસ્ટેઝ નામનો ઉત્સેચક નિર્મિત થયેલો હોય, જે સ્ટાર્ચને માલ્ટોઝમાં ફેરવી શકે છે. મિત્રો, સ્ટાર્ચ છે એ એક પ્રકારનો પોલિમર છે, કુદરતી પોલિમર છે. અસંખ્ય ગ્લુકોઝના અણુઓ, 1 2 3 4 5 અપ ટુ n જેટલા ગ્લુકોઝના અણુ એકબીજા સાથે પાણીના અણુઓ દૂર કરી અને ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને બૃહદ પોલિમરિક અણુની રચના કરી હોય, જે છે સ્ટાર્ચ. એટલે આ સ્ટાર્ચ C6H10O5 સ્ટાર્ચ n મોલ ના ઘટક અણુ જળ વિભાજન દ્વારા n મોલ માલ્ટોઝમાં રૂપાંતરણ પામશે ડાયાસ્ટેઝ મદદથી. હવે આગળ વધી આ માલ્ટોઝનું જળ વિભાજન કરવું હોય તો માલ્ટેઝ નામનો ઉત્સેચક વાપરો તો જળ વિભાજનથી પુનઃ 2 ગ્લુકોઝના ઘટકો દૂર થઈ જશે. મતલબ કે તમારે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ જોતું હોય ચયાપચય દ્વારા શરીરમાં, તો આપણા શરીરમાં ડાયાસ્ટેઝ પણ હોવું જોઈએ અને માલ્ટેઝ પણ હોવું જોઈએ. રેડી? ઓકે, તો આ માલ્ટેઝ પણ ક્યાંથી મળે છે? ઈસ્ટમાંથી. ચાલો આગળ વધીએ. મિત્રો, તમે જોજો આ બધી પ્રોસેસ છે. તમે જોઈ હશે કે ભાઈ બેકરીની જેટલી આઈટમ્સ હોય ને, બેકરીની આઈટમ અથવા છોલે ભટુરે બનાવતા હોય તો એની અંદર જે મેંદાના લોટનો યુઝ કરે, ખારી ટોસ્ટ બ્રેડનો ઉપયોગ કરે તો એમાં જે મેંદાનો યુઝ કરે છે લોટનો, તેને છાશનો ઉપયોગ કરી તે લોટ બાંધે અને લોટ બાંધ્યા બાદ તેના ઉપર ભીનું કપડું રાખી અને તેને અમુક સમય સુધી 2-4 કલાક સુધી રાખી મૂકે છે. તમે તમારા ઘરે વડીલોને પૂછી શકો છો, ખાસ કરીને મમ્મીને પૂછી શકો છો, મમ્મીને ખ્યાલ હશે. તો એ રાખી મૂકે છે ત્યારે જે લોટ હશે, લોટને જ્યારે એની અંદર આપણે બાંધવા માટે જે છાશનો ઉપયોગ કરેલો છે, બેક્ટેરિયાનો ઉપયોગ કરે છે, તે સ્ટાર્ચમાં, કેમ કે જે લોટમાં જે સ્ટાર્ચ હશે, સ્ટાર્ચમાં આવા પ્રકારની પ્રોસિજર સિક્રેટ કરશે, તેમાંથી ગેસિયસ મોલેક્યુલ્સ જનરેટ કરશે અને હાથો આવવાને કારણે જે લોટ હશે એ થોડો ફૂલાઈ જશે અને એકદમ સ્પંજી બની જશે. પરિણામે તેનો ઉપયોગ કરીને તમે બ્રેડનો ઉપયોગ બનાવવામાં ઉપયોગ કરશો તો એ સ્પંજી બનશે અને એકદમ સોફ્ટ બનશે. રેડી? તો સ્પેશિયલી બેકરીઝની જેટલી આઈટમો છે એમાં હાથો આવવાની પ્રોસેસીસ વધારે યુઝ થાય છે, જેમાં ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાઓનો ઉપયોગ વધારે થાય છે. તો આ ઈસ્ટમાંથી જ માલ્ટેઝ બને છે. એટલે તો બેકરીની દરેક પ્રોડક્ટમાં ઈસ્ટ વધારે હોય છે. અને બહારથી ઈસ્ટ નાખવો એટલે બેક્ટેરિયા બહારથી નાખશો ને તો હાથો આવવાની પ્રોસેસ વધી જશે. મિત્રો, તમારી ઘરે ઓચિંતાના મહેમાન આવી ગયા હોય અને તમારે ઢોકળા કે ઇડલી કે ઢોસા બનાવવા હોય તો જ્યારે ખીરું પલાળો છો તો એ ખીરાને એકચ્યુઅલી હાથો આવવા માટે 5-7 કલાકનો સમય જોઈએ. પણ જો તમે બહારથી એની અંદર ઈસ્ટ નાખી દેશો તો વધીને 1 કલાકની અંદર એની અંદર સંપૂર્ણપણે હાથો આવી જશે. એનું મુખ્ય કારણ તમે બહારથી આ બેક્ટેરિયા ઉમેરશો એટલે ઓટોમેટિકલી તે બેક્ટેરિયા તેની પ્રક્રિયાનો વેગ હજી વધારી અને ઓટોમેટિકલી બાયોકેમિકલ રિએક્શન્સથી હાથો લઈ આવવાની પ્રોસેસ પૂર્ણ કરશે. આગળ વધારીએ મિત્રો તો યુરિયાનું વિઘટન કરી અને એમોનિયાને CO2 ગેસ પ્રોડ્યુસ કરવો હોય તો યુરેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે, જે એમોનિયાનું વિઘટન કરી અને યુરિયાનું વિઘટન કરી અને એમોનિયા બનાવશે. મિત્રો, આ પ્રક્રિયામાં વપરાતો યુરેઝનું પ્રાપ્તિ સ્થાન છે સોયાબીનમાંથી યુરેઝ નામનો ઉત્સેચક મળી આવે. હોજરી આપણા જઠરમાં ચયાપચયની ક્રિયા થાય છે. આપણે સ્ટાર્ચ પચાવીએ છીએ, ચયાપચયની ક્રિયા થાય છે. એ ચયાપચયની ક્રિયા દરમિયાન જઠરની દિવાલમાંથી ઉત્પન્ન થતો પેપ્સિન નામનો ઉત્સેચક છે, જે પ્રોટીનનું વિઘટન કરી અને તેને પેપ્ટાઇડ, જેમ કેમ ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ્સ, મતલબ કે સ્ટાર્ચમાં કે માલ્ટોઝ કે સુક્રોઝની અંદર ગ્લાયકોસિડિક બંધ હોય, એવી જ રીતે પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ એટલે કે પેપ્ટાઇડ બંધ હોય.
આ પેપ્ટાઇડ બંધોને તોડી અને નાના નાના પેપ્ટાઇડ અણુઓમાં રૂપાંતરિત કરવાનું કાર્ય પેપ્સિનનું છે, જે જઠરમાંથી મળે છે. પરંતુ આ ઉપરાંત આંતરડામાંથી સિક્રેટ થતો પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે, જે સીધો પ્રોટીન ને એમિનો એસિડ, બંધારણીય ઘટક એમિનો એસિડ મોનોમરમાં રૂપાંતર કરે છે, ટ્રિપ્સિન, જે મળી આવે છે જઠરને આંતરડામાંથી. લાસ્ટ એક્ઝામ્પલ લઈએ, દૂધનું દહીંમાં પરિવર્તન. મિત્રો, દૂધને દહીંમાં રૂપાંતર કરવા માટે દૂધ મેળવવામાં આવે છે અને એ મેળવણ ઉમેરવામાં આવે છે છાશના 2-4 ટીપા. ઉત્સેચકોની ક્રિયાને હજી વધુ ઝડપી બનાવવા માટે યોગ્ય સક્રિયકૃત કરવા માટે તાપમાન આપવા માટે જેને કહેવાય કે દૂધને છે 30-35 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે અને ત્યારબાદ તેમાં મેળવણ ઉમેરી અને દૂધને કોઈ એક જગ્યાએ જો બંધ પાત્રમાં અંધારી જગ્યાએ રાખવામાં આવે, ગરમ જગ્યાએ, તો દૂધનું સરળતાથી દહીંમાં રૂપાંતર થાય છે અને દૂધમાં રહેલ લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. લેક્ટોઝનો આથો આવીને લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે છે અને લેક્ટિક એસિડ સ્વાદે ખાટા હોય એટલે દૂધમાંથી દહીં ખાટું બને. દૂધમાં લેક્ટોઝ શર્કરા છે, શર્કરા સ્વાદે ગળી હોય, મીઠી હોય, એટલે દૂધ સ્વાદે મીઠું હોય, પણ તેમાંથી બનતું લેક્ટિક એસિડ દહીં સ્વાદે ખાટું હોય. અને લેક્ટિક એસિડ બનાવવા માટે જે લેક્ટોબેસિલેઝ ઉત્સેચકની જરૂર છે, જે બને છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી, અને એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા મળે છે છાશમાંથી. એટલે દૂધમાંથી દહીં બનવા માટે દૂધને મેળવવા ટાઈમે તેની અંદર છાશના ટીપા ઉમેરવામાં આવે છે. મિત્રો, આ જેટલી ઉદાહરણ જોઈએ એવું ક્યાંય નહીં બને કે છાશના 2-4 ટીપા સુક્રોઝના દ્રાવણમાં નાખી દો તો સુક્રોઝનું જળ વિભાજન થઈ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનશે. નેવર, ક્યારેય નહીં થાય. માનો કે ડાયાસ્ટેઝ અથવા તો યુરેસ છે એ દૂધમાં નાખી દે તો શું દહીં બનશે? નહીં, કેમ કે દરેક ઉત્સેચક દરેક પોતપોતાની પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક અન્ય પ્રક્રિયામાં વપરાતો નથી. આ કુદરતની માયા છે. કુદરતે ઘડેલી આ દુનિયામાં આવી વિશિષ્ટ પ્રક્રિયાઓ છે કે કોઈ એક પ્રક્રિયામાં જે ઉત્સેચક વપરાયેલ હોય, બીજી પ્રક્રિયામાં વાપરવા જાવ તો તમને પરિણામી નિપજ નહીં આપે. પ્રશ્ન અહીંયા એ છે, એવું તે ઉત્સેચક શું કરે છે? એવી તે ઉત્સેચકની લાક્ષણિકતા કઈ છે કે જે તે કોઈ એક જ પ્રક્રિયા માટે વપરાય છે પણ અન્ય પ્રક્રિયામાં વાપરી શકાતો નથી? એટલે કે પ્રત્યેક ઉત્સેચક છે એ વિશિષ્ટ હોય, વર્ણનાત્મક હોય કોઈ એક પ્રક્રિયા માટે. કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં વપરાતો નથી. શા માટે? તો તેના બંધારણ અંગે, તેની ક્રિયાવિધિ અંગેના આવા પ્રશ્નોનું નિવારણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિમાં. રેડી? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય. ટેક કેર.